ગાંધીનગરના રાયપુરમાં એક 9 વર્ષની દીકરીના મર્ડરની ઘટના આવી સામે। ગાંધીનગર જિલ્લાના રાયપુર ગામે રહેતા ડાહ્યાભાઈ કાળુભાઈ મગનભાઈ રાવલ ઉંમર વર્ષ 50 ધંધુ ડ્રાઇવિંગ રહેવાસી રાયપુર ગામે રામાપીર વાળોવાસ તાલુકો જિલ્લો ગાંધીનગર મૂળ તાલોદ ગામના રહેવાસી તેમની નામ જનક ઉર્ફે જાનુ ઉંમર વર્ષ 9ની દીકરી તારીખ 12/11ની લાપતા થઈ હોવાની ફરિયાદ ડભોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી। ડભોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ભરવાડ સાહેબ અન્ય સ્ટાફ સાથે અને એલસીબી અન્ય અધિકારીઓ દ્વારા છાનબીન કરવામાં આવી હતી। ત્યારબાદ ત્યાંના રહેવાસી ત્યાંના ત્રીજા ઘરના બાજુમાંથી એક જગ્યાએથી મૃતદેહ મળી આવતા પરિવાર તેમજ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। આગળની તપાસ ગાંધીનગર એલસીબી તેમજ ડભોડા પોલીસ કરી રહી છે અને આ કામના આરોપીને ગઈકાલે રાત્રે ધરપકડ કરવામાં આવી છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। મારા સગા ભાઈની બેબી છે, બરોબર સાહેબ, અને પાડોશમાં રહી અને એને આવો ગિલોનો ખેલ ખેલ્યો છે મારી છોરી અંગા। તે હું રિક્વેસ્ટ કરું છું બધાને કે મારી છોરીને જેવું એને તડપાઈ મારી છે એના ફોસીથી બહેતર સજા હોય એવી હાલવા વિનંતી કરું છું, બરોબર? એટલે તમે એટલું કરજો સાહેબ। બસ તક દીકરી છે એ મારા સગા મામાની દીકરી થાય, બરાબર સાહેબ? અમારી જે છોકરી રહી એ 12 તારીખે બુધવારના દિવસે સવારે 10 વાગ્યાથી ગુમ થઈ છે। પહેલાં શાકભાજી લઈને આવી, પછી અહીંયા રમતી હતી, રમતા ગુમ થઈ ગઈ, બરાબર? પછી એની મમ્મીને ફોન કર્યો, એની મમ્મીને ઘરે આવ્યા, પપ્પાને શોધખોળ કરી, બધા સગાવાલે પૂછ્યું, આ તે બધી જગ્યાએ અમે શોધખોળ કરી પણ અમારી દીકરી ક્યાંથી મળી નહીં। 24 કલાક વીતી ગઈ, એફઆઈઆર ફાટી, પોલીસ આવી, બધું અહીંયા તપાસ ચાલુ થઈ, કેમેરા ફર્યા પણ ક્યાંય એની ભાળ મળી નહીં। અમને એવું હતું કે જીવતી હશે અમારી છોકરી, કોક ઉપાડી ગયું તે મળી જશે, અત્યારે એવા બનાવ બનશે તે અમે એવી અમારે, બરાબર? પણ અમારા ઘરની બાજુમાં જે પાડોશી રહેતો હતો, અમને જેની ઉપર શક હતો અમે એનું નામ આલ્યું હતું, કાના પર શક છે આવું બધું એવું કીધું હતું, પણ એના પર કોઈ કાર્યવાહી થઈ નહીં। પણ એને છોડીને બાજુનું ઘર છે જે દંતાણી પરિવાર રહેશે, એ લોકોએ 3 દિવસથી અમારી છોકરીને મારીને પાછળ એ બધું ભંગાર ભરશે એના ભેગું થેલાની અંદર છોકરીને પૂરીને અને પછી રાખી દીધી હતી સાહેબ। પણ 36 કલાક પૂરા થઈ ગયા, એને રહેવાયું નહીં એટલે એને બાજુના ઘરમાં લાશ મૂકી દીધી। અને ગઈ રાતે 7:30 વાગે બાજુવાળો બોલાવા કે કોઈક કટ્ટામાં મારા ઘેર કંઈક નાખી ગયું છે તો તમે આવીને કે જુઓ તો નહીં તમારી છોકરી છે। બધા અમે ત્યાં દોડીને જોયું તો અંદર અમારી છોકરી હતી સાહેબ। તો એ અમારી જોડે જે હત્યા કરનારો આરોપી છે એ અમારી જોડે એની વાઈફ એનો છોકરો કંઈ નહીં આવતો, કંઈ નહોતો સાહેબ એ રે અમારા ઘરે, બરાબર? આ છોકરા ભેગું રમતા હોય તો કોઈક દે છોકરા બાબતે બોલાચાલ થઈ હોય, બાકી કોઈ વાત વિવાદ કે કોઈ દુશ્મની કે એવું કંઈ નહોતું એના જોડે, તો બી આને આવું કાંડ કર્યું અને અમને જાણ બી નહીં થવા દીધી સાહેબ, બરાબર? અમારે બીજું જ કશું નહીં, સરકારના અને પોલીસના અમને બધાને એ જ છે કે અમારે ન્યાય જોઈએ, જેવી અમારી છોકરી મળી છે ને એવી એને ફાંસીની સજા આલો, બસ।